પ્રકરણ 13 બુદ્ધિશાળી પત્ની. ધન્યો ગૃહસ્થાશ્રમ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધન્ય ગૃહસ્થાશ્રમનું મુખ્ય લક્ષણ એ કે પતિ અને પત્ની બંનેનો આદર્શ અને વિચારોમાં મેળ હોય તો સંસારનું ગાડું સરસ અને સરળ ચાલે. બંનેની બુદ્ધિમાં સામંજસ્ય જોઈએ. શારદા દેવી કોઠા જ્ઞાનને હૈયા ઉકલતમાં પહેલો નંબર હતા. તેમનામાં ભણતર કરતાં ગણતર કેટલી બધી વધુ માત્રામાં હતું. બોલનારના વાક્યમાંથી એનું મન પારખી લેવાની અદ્ભુત કળા એમની પાસે હતી. કોલકાતાથી થોડે દૂર ગંગાને પૂર્વ કિનારે પાણીહાટી ગામમાં શ્રી ગૌરાંગ મહાપ્રભુના ત્યાં થયેલા આગમનની સ્મૃતિમાં દર સાલ જેઠ સુદ 13ની તિથિએ રાઘવ પંડિતનો પૌવાનો મહોત્સવ થતો. અનેક નામાંકિત સાધકો, ભક્તો, કીર્તનકારો વગેરે એકઠા થાય છે અને મોટો મેળો ભરાય છે. 1885નો ઉત્સવ આવ્યો એટલે ઠાકોરે ભક્તોને કહ્યું, ત્યાં તે દિવસે આનંદનો મેળો ભરાશે. 25 ભક્તો સાથે જવા માટે 2 નૌકાઓ ભાડે કરી. શ્રી રામકૃષ્ણ માટે અલગ હોડી. શ્રી શારદા દેવીએ એક સ્ત્રી ભક્તની મારફત શ્રી ઠાકોરને પૂછાવી જોયું કે પોતે આવે કે નહીં. એ સાંભળીને સ્ત્રી ભક્તને શ્રી રામકૃષ્ણએ કહ્યું, તમે બધાય તો આવો છો, જો એની ઈચ્છા હોય તો એ આવે. તે સ્ત્રી ભક્તે જઈને શ્રી શારદા દેવીને એ કહ્યું. એ સાંભળીને તે બોલ્યા, જુઓ ને, ત્યાં અતિશય ભીડ થશે એટલે હું આવવાની નથી. સ્ત્રી ભક્તો શ્રી રામકૃષ્ણવાળી નાવમાં બેસીને ભજન કીર્તન વગેરેનો આનંદ માણીને રાત્રે સૌ પાછા આવી ગયા. રાત્રે શ્રી રામકૃષ્ણ જમવા બેઠા ત્યારે પાણીહાટીનો પ્રસંગ નીકળ્યો એટલે શ્રી રામકૃષ્ણ જમતા જમતા સ્ત્રી ભક્તોને કહેવા લાગ્યા, ત્યાં એટલી બધી ભીડ, તેમાં વળી મને ભાવ સમાધિ થાય એટલે સઘળા લોકો મને તાકી તાકીને જોયા કરે. એ શારદા દેવી સાથે ન આવ્યા એ સારું જ કર્યું. એમને સાથે જોત તો લોકો એલા હંસ હંસી આવ્યા છે એમ કહે. તેઓ આવ્યા નહીં એ સારું કર્યું. એ ભારે બુદ્ધિમતી. શ્રી રામકૃષ્ણના જમ્યા પછી સ્ત્રી ભક્તોએ શ્રી શારદા દેવીને વાત કહી એટલે બોલ્યા, સવારે એમણે જે રીતે કહ્યું તેનાથી જ હું સમજી ગઈ કે તેઓ મને અનુમતિ આપતા નથી. નહીંતર તો એમ બોલેત કે હા હા જરૂર આવે, એમાં વળી પૂછવાનું શું. પરંતુ તેમણે કહ્યું, એની ઈચ્છા હોય તો આવે. એટલે મેં નક્કી કર્યું કે જવાનો સંકલ્પ છોડી દેવો એ જ સારું. બોલાયેલ શબ્દોનો ભાવ પારખવામાં શારદા દેવી પારંગત હતા. એવી બીજી ઘટના જોઈએ. શ્રી રામકૃષ્ણ કહે છે, મારવાડી ભક્તે લક્ષ્મીનારાયણે જ્યારે 10,000 રૂપિયા આપવાની ઈચ્છા દર્શાવી ત્યારે મારે માથે જાણે કે કરવત મૂકી દીધી હોય એવું મને થયું. મેં જગન્માતાને કહ્યું, માં, આટલા બધા દિવસે વળી તું લક્ષ્મીથી લલચાવવા આવી? એટલે તે મારવાડી ભક્તે તે રકમ માતાજી એટલે કે શ્રી શારદા દેવીના નામ પર મૂકવાની ઈચ્છા દર્શાવી અને 1000-1000ની 10 નોટોનું બંડલ કાઢીને નીચે મૂકી દીધું. પરમહંસ દેવ કહે છે, એ વખતે એનું એટલે કે શ્રી શારદા દેવીનું મન જાણવા માટે મેં એમને તેડાવીને કહ્યું, આમ જુઓ, આ મારવાડી રૂપિયા આપવા માગે છે, હું તો લઈ શકતો નથી એમ મેં કહ્યું, એટલે એ તમારે નામે આપવા માંગે છે. તો તમને એમાં શું હરકત છે? બોલો, શું કહો છો? સાંભળીને શ્રી શારદા દેવી બોલ્યા, એ કેમ બને? રૂપિયા લેવાય નહીં. હું રૂપિયા લઉં એ તમારા લેવા બરાબર જ થાય. લોકો તમારા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખે છે તે તમારા ત્યાગ માટે. તેથી રૂપિયા કોઈ રીતે લેવાય જ નહીં.